ખોડિયાલ બોલી હોય અને માં આ જો તારી ધરતી માથે ધડાક તારું ધરમ પડ્યું હોય અને માતાજી જો આભાથી જો મેહુલો વરસે નહીં ને અને જો વરસાદ ન આવે તો મારી મારી આઈ ખોડિયાલ નહીં બા એક બેન ને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈ એવા કોકિલા બેન 501 રૂપિયા દઈને માં ખોડિયાલ માને બતાવે અને આજ તમને કઈક માં ભગવતીએ દીધું જેટલા રૂપિયા થાય ને ગાયોના લાભાર્થે ગૌશાળામાં વપરાવાના છે અને તમારી યાદી માટે સામે સીડી કેસેટ બને છે જે કોઈને લેવી હોય સ્વયં માતાજીના હાજરાજુ દર્શન માટે જે સીડી કેસેટ લેવી હોય સામે ખૂણામાં મળશે જે કોઈને લેવી હોય પ્રાપ્ત કરવા વિનંતી અને માં ખોડિયાલ કહેતી બેટા આજ મારી પાસે આવ્યો હોય ને જા બેટા કાંઈક વાપરીને જાજે અને આ જે ગૌશાળામાં જે ગાયું છે ને ઈ ગાય તમને ઈ ગાયું કોની છે ઈ ભૂરા નામનો ભરવાડ હતો ને હે ભૂરા નામનો ભરવાડ જ્યારે ધરાની માલિકોર ઈ ગાયનું પૂંછડું જાલીને ઉતરો હતો ત્યારે ઈ ગાય કોણ હતી હે ઈ ગાયે સ્વયં જે માતાજી માં ખોડિયાલ માના દર્શન કર્યા હોય હે ઈ ભૂરા ભરવાડે માં ખોડિયાલ માના દર્શન કર્યા હોય અને ઈ ગાય લેખે તમે વાપરો અને માં કેજો 365 દીજો કામ ધંધામાં બરકત ન આપું તો માટેલ વાળી ખોડિયાલ નહીં બા સોટોવાથી આવેલ ગોવિંદભાઈ 501 રૂપિયા દઈ અને માં માટેલ વાળી ખોડિયાલ મને બતાવે ખોડલ માને બોલાવો એમાં ખોડલ રમવાને આવ્યા એમાં ખોડલ રમવાને આવ્યા ભાઈ ભાઈ અમારા નાથીબેન સિયાણી એને મોજ આવી ગઈ અમારા ડોસીમાને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને માં માટેલ વાળી ખોડિયાલ મને વધાવે હા મારી માટેલ વાળી રાજ રાજેશ્વરી ખોડિયાલ હા એ ભેડીઓ ઓઢીને રે આવ્યા મારી ભેડીઓ ઓઢીને રે આવ્યા એ ખોડલ ભેડીઓ ઓઢીને રે આવ્યા હાથઈ બેનું મળી આવ્યા એ મારી હાથઈ બેનું મમ્મી આવ્યા એ ભેગો મે રખીયો વીર લોરે આવ્યો એ ભેગો મે રખીયો વીર લોરે આવ્યો એવા દિનેશભાઈ શર્મા એને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈ અને ગાયના ઘાસચારાના લાભાર્થી આપે છે અને દિનેશભાઈ ને માં માટેલ વાળી ખોડિયાલ જાજુ દે અમદાવાદ થી આવેલ વેલજીભાઈ 501 રૂપિયા દઈ અને અમદાવાદના મહેમાનને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને માં ખોડિયાલ માને વધાવે આ મારી માટેલ વાળી માં ખોડિયાલ હા એ હાથઈ બેનું હામટીયો એ એકદી ધરામાં એ ધરામાં માંડાતા એકદી માતાજી માં ખોડિયાલ તમે મંડા એ ધરામાં માંડાતા માં ખોડિયાલ મંડા અને હાથઈ બેનું હામટીયો એ આઠમો હતો માતાજી ખોડિયાલ તમારો ભાઈ હતો અરે તેદી આવ્યા તા માતાજી ઓલા માટે ધરે માં ખોડિયાલ ખોડિયાલ પણ આજ માના નામનો ગરબો ગાવો છે બે દદર કરી
અને હું તો કહું છું કોઈને તાલી પાડતા પાપ લાગે તો પાપ અમને આપી દેજો. બે કદર કરી જેટલા બધા માની પાડે આવ્યો છો ને બે કદર કરી તાલી વગાડજો. હે માં ખોડિયાર રમાવ્યા છે બાપ. બે કદર કરી તાલી પાડજો. એ રોડું માટે લિયા ગામ રે મારી ખોડિયાર માં. એ મારી ભેડીયો ગોઠીને આવતા મારી ખોડિયાર માં. હાથઈ બેનું તમે આવ્યા મારી ખોડિયાર માં. એ ભેગો મે રખિયો વીરલો આવ્યો મારી ખોડિયાર માં. ઉગ્રજ રાણીપુરા મિત્ર મંડળ 501 રૂપિયા દઈને માં ખોડિયાલ માને વધાવે. હા મારી માંડેલ મારી રાજરાજેશ્વરી ખોડિયાલ. હા પણ અહીંયા જેટલા માની પારે દર્શન કરવા આવ્યો હોય ને મને શું કે માં હડાડ કરજો છે. હિન્દુની ગાય માતાજી કપાય છે. માતાજી અમારું ધ્યાન રાખજે. માની પારે આવે છે ને હે માની પારે આવે છે. માં ભાઈ શું માંગે છે? માં આ હડાડ કરજુકની માલિકો માં સદાયને અમારા ભેરી રહેજે માં. અને એવા કાર્ય કરાવજે ને માં ધર્મથી ઢુકડા રાખજે અને માં પાપથી દૂર રાખજે હો. અને તેથી માં કહેતી હોય બેટા કોકના દુઃખમાં ભાગ લેજે. અરે કદાચ કોઈનું ખોટું થતું જોઈને રાજી થતો નહીં. અને જા બેટા સદાને માટે ધર્મના કાર્ય કરજે. અને મારા દીકરા તારા સામે કોઈ આંગળી લાંબી કરે અને જો આંગળીને સીધા પાડી નો દઉં તો માટેલ વાળી ખોડિયાલ નહીં બા. સવિતાબેન રાઠોડ અને દક્ષાબેન રાઠોડ 151 રૂપિયા દઈ અને માં માંડેલ વાળી ખોડિયાલ મને વધાવે. જેહો મારી માંડેલ વાળી ખોડિયાલ જેહો. એક મારા બેન ને મોજ આવી ગઈ 101 રૂપિયા દઈને માં માંડેલ વાળી ખોડિયાલ મને વધાવે. અને આવેલ જે કોઈ માના પ્રસાદમાં બાકી હોય માનો પ્રસાદ લેવા જાજો. અને આ પ્રોગ્રામની લાઈવ કેસેટ જે કોઈને જોતી હોય અને ઘર બેઠા માતાજીના દર્શન નિહાળવા હોય સામે કેસેટનું વેચાણ ચાલુ છે. જે કોઈને કેસેટ લેવી હોય તો ત્યાં સામેની સાઈડમાં જે માતાજી પાસે પગથિયા છે એની બાજુમાં કાઉન્ટર છે. ત્યાં માતાજીની કેસેટ લાઈવ પ્રોગ્રામની ચાલુ પ્રોગ્રામની કેસેટ મેળવવા વિનંતી. ભાઈ માટલમાં પધારે અશોકભાઈ ડાભી જેડી મેન્યુ એને મોજ આવી ગઈ 1101 દઈ અને આજ માં માટલ વાળી ખોડિયાલ મને વધાવે. હા મોજ. હા માતાજી મામડિયાનું મેણું ભાંગવા અને મામડિયા ચારણનું મેણું ભાંગવા
એ ધીયું ઉતરા માતાજી તમે સાતેય બેનું માં ખોડિયાલ હામટીયો એ આઠમો યતો માતાજી તમારો વીરલો અને સાંભળજો મિત્ર આ ખોડિયાલ માતાજી છે ને માં ખજાના વાળી છે અને જેના જેના કુળની માલિકો કોઈના કુળમાં ચામુંડા પૂજાતા ખોડિયાલ પૂજાતા મેરડી પૂજાતા ગાત્રાળ પૂજાતા હોય ચામુંડા પૂજાતા હોય અને જેના જેના કુળની માલિકો માં પૂજાતા હોય ને જેની જેની કુળદેવી જેના મઠમાં માં બિરાજતી હોય ને માં છે ને દયાનો સાગર છે રાજુભાઈ હરિભાઈ જુનાગઢ 501 રૂપિયા દઈ અને માં ખોડિયાલ મને વધાવે હે અને તેની માં કહેતી બેટા એકવાર મારી માથે શ્રદ્ધા રાખજો બેટા પારકું કદાચ પાથર હોય અને કોઈ કામણગારા હોય અને બેટા જા મારું નામ લઈ અને એકવાર મને યાદ કરજે અને હું તારી કુળની દેવ અને હું માટેલ વારી જા બેટા જો અટકેલા કામને ઉકેલી નો દઉં તે દીધો માંજે હું માટેલ વારી આઈ ખોડિયાલ નોતી હો બેટા એક મારા બેન ને મોજ આવી ગઈ 101 રૂપિયા દઈને માં ખોડિયાલ મને વધાવે હા મારી માટેલ વારી રાજ રાજેશ્વરી ખોડિયાલ હા ભાઈ ભાઈ દામજીભાઈ બારડોલી થી આવેલ 501 રૂપિયા દઈ અને માં માટેલ વાળી ખોડિયાલ મને વધાવે અને દામજીભાઈ બારડોલી વાળાને માં ખોડિયાલ કહેતી જા બેટા બારડોલી માં એકવાર યાદ કરજે અને ની આવીને એકવાર મારા દીકરા જો કામ કરી દઉં તે દીધો માંજે હું માટેલ વાળી આઈ ખોડિયાલ આવી દે ઓ બાપ મનુભાઈ ચુનીભાઈ ને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈ અને માં ખોડિયાલ મને વધાવે એ હાથઈ બેનો એ તમે કરિયા છે પરિયાણ રે એ હવે હાલો ને જાય રે મહિના વેચવા મારો પિયુષભાઈ પટેલ હા મારી માટેલ વાળી માં ખોડિયાલ માની મોજા એ હાથઈ બેનો આવા તોગા એક બેન ને મોજ આવી ગઈ આજ 101 રૂપિયા દઈ અને માં ખોડિયાલ મને વધાવે એ ઝરમર ઝરમર એ બોલો વરસે જીણો में घरे એમાં એ વડુલો વરહાયો ખાચા મોતીએ એવા સંજયભાઈ 101 રૂપિયા દઈને માં ખોડિયાલ મને વધાવે પણ મિત્રો માં અહીંયા બેઠી હોય ને હે મેં હમણાં પેલા કીધું કે જેના જેના મઠની માલિકો જે આપણી કુળદેવી છે ને માં કોઈ દુબળી નથી હો હે ઘણાય માણસને ભરોસો નથી પણ કદાચ એક પથ્થરનો પાણો હોય ને એમાં મંદિર બનાવીને એમાં જો એને મૂર્તિને કદાચ જો માનું નામ દીધું હોય ને અંતરથી કદાચ જો એને માનો ને માં કામ કરે હો પણ મિત્રો તમને કોઈને ખબર નહીં હોય અંતરથી કદાચ જો વિશ્વાસ હોય અને જો માટે વાંચ્યાને માતાજી દીકરા નો દેને તો મારી માટેલ મારી ખોડિયાલ દઈવા હે સુમલદેવ પરમાર હતા ને જૂનાગઢમાં સુમલદેવ પરમાર માતાજી ખોડિયાલ માની ભક્તિ કરતા માતાજી 70 વર્ષે માં ખોડિયાલે દીકરો દીધો તો હે
70 વર્ષે સુમલદેવ પરમાને કુખે માં ખોડિયાને નવઘણ જેવો દીકરો દીધો તો ક્યારે દીધો તો ઈ સુમલદેવ પરમાને માં માથે ભરોસો હતો બાપ તેથી સુમલદેવ પરમારે માં ખોડિયાને કીધું તું માં આજ ખરેખર જો મારી ગરદરા વારી હોય માટેલ વારી હોય માં આજ જો તું મને એક દીકરો નહીં દે ને અરે તો મારું જૂનાગઢ નું રાજ વાંચ્યું તા કે માં ખોડિયા વાતુલભાઈ આજ માં ખોડિયાલ મને બતાવે મારી માં ખોડિયાલ માની મોજ આમ ગોતો તેમ ગોતો ગોતો તમારું નામ રે માડી ગોતો તમારું નામ दर्शन काजे दौड़ती आवी दर्शन काजे दौड़ती आवी दर्शन दे जोरे दर्शन दे जोरे खोडल मां दर्शन दे जोरे पण ई દીકરી માતાજીની પારે આવી હોય ને હે કોઈ દુખી આવે કોઈ વાંજી આવે અને કોઈ ઘરની માલિકો કાઈ એવી તબલ હોય હે અને કોઈના છેડા ભેગા ન થતા હોય એ આવીને માતાજીને અરજ કરે ને તેની માં ખોડિયાલ એમ કહેતી કે ઓહો હું અહીંયા બેઠો ને મારો દીકરો આવીને મને અરજ કરે મારી દીકરી થા નાખે અને ઈ દીકરીએ ખોરો પાથરીને જેની માતાજીના મંદિર સામું આહુડા પાડીને થા નાખી હોય એ માં આજ શાસ્ત્રની માલિકો કહેવતમાં કીધું હોય ને જેના કોળની માલિકો નો એક દીકરો એનું જીવન તો માં એડે ગયું કે ભાઈ માં એ માં મારી હાહુ મને વાંજડીના મેણ મારે છે અને ખરેખર જો માટેલમાં બેઠી હોય અને આજ માતાજી તું તો મને દીકરો ન દે તે તો તું ખોડિયાલ ના આંબલિયાની ડારે ખોડલમાં સરોવરિયાની પારેમાં આંબલિયાની ડારે ખોડલમાં માટેલ ધરાની પારેમાં એયા હીર નો હિંડોળો માને વાલો વાલો લાગે કોણ ઝુલાવે માતાજી તમને
કોણ ઝુલાવા આવે માં, કોણ ઝુલાવે માતાજી તમને, નવગણ ઝુલાવા આવે માં, ખોડલમાં ઝૂલો, સિકોતર ઝૂલો, મેલડી ઝૂલો, કાડકા ઝૂલો, ચામુંડમાં ઝૂલો, ગાત્રાણમાં ઝૂલો, મચ્છોમાં ઝૂલો, એ આવો હીરનો હિંડોળો માને વાલો વાલો લાગે. ચિરાગભાઈ આજ માં ખોડિયાલ મને બતાવે. અમારા અશોક બાપુની મોજા, આ કોઠારિયા નાકાવાળા મામાની મોજા. બાપુનગર થી આવેલ એ ભાઈ ને મોજ આવી ગઈ. 501 રૂપિયા દઈને માં માટેલ વાળી ખોડિયાલ મને વધાવે. એ હાથે બેનું હતા માં ખોડિયાલ તમે હમટીયો અને રમતા તા માતાજી ઓલા માટેલે ધરે. અનિલભાઈ મોકવા 201 રૂપિયા દઈને માં ખોડિયાલ મને વધાવે. એ હાથે બેનું હમટીયો રમતા તા માતાજી તમે ઓલા માટેલે ધરે માં ખોડિયા. કેવા રમતા તા? એ ખોડલ રમે રે મારી ખોડલ રમે, ખોડલ રમે મારી ખોડલ રમે. એ હાથે બેનું રે મારી હાથે બેનું, હાથે બેનું તમે હાથે બેનું. એવા વિનુભાઈ 201 રૂપિયા દઈને માં ખોડિયાલ મને વધાવે. હા મારી માટેલે ધરાવાળી માં ખોડિયાલ. હા આ મોકવારી યુવક મંડળની મોજ. હા મોકવારી યુવક મંડળ 1001 રૂપિયા દઈને માં ખોડિયાલ મને વધાવે. અરે આ તો માનો દરબાર કહેવાય. અને માં ખોડિયાલ કહેતી મારો દીકરો 500 વાપરે, મારી દીકરી 500 વાપરે, અને જો 500 ના પાટલા કરી નો દમે તો માટેલ મારી આઈ ખોડિયાલ નહીં બા. અમારા સોરઠિયાને મોજ આવી ગઈ. આજ 101 રૂપિયા દઈને માં કાગળ વાળી માં ખોડિયાલ મને વધાવે. ધનરાજભાઈ ને મોજ આવી ગઈ. 101 રૂપિયા દઈને માં ખોડિયાલ મને વધાવે. એક બીજા બેન ને મોજ આવી ગઈ. 201 રૂપિયા દઈને માં રાજરાજેશ્વરી ખોડિયાલ મને વધાવે. હા મારી માટેલ વાળી માં ખોડિયાલ. હા એક બીજા ભાઈ ને મોજ આવી ગઈ. 201 રૂપિયા દઈને માં રાજરાજેશ્વરી ખોડિયાલ મને વધાવે. એ
એ મારી ખોડિયાલ માતાજી કોઈ દી ખોટું બોલે નહીં. હે ખોડા એ ખોડા એ માતાજી ખોટું બોલે નહીં. એ ખોટું બોલવા વાળા ખોડેલ કે મને ગમે ના. બેટા હું અખિલ બ્રહ્માંડની દેવ અને માટેલમાં બેઠી હોય, ગળદરામાં બેઠી હોય, અયાવેજમાં બેઠી હોય, તાતણિયા બેઠી હોય. અને બેટા એકવાર અંતરથી હાથ કરજે અને હાથ કરજે. જો બેટા અંતરિયાર આવીને ઊભી રહો અને જા બેટા. અને કદાચ કોઈ માર કરતો હતો ને એકવાર મને ખોડિયાલને ધા નાખજે. અને જા બેટા એક ડગલું, બીજું ડગલું અને જો ત્રીજું ડગલું ઉપડવા દઉં ને તો માટેલ વારી આઈ ખોડિયાલના. નડિયાદથી આવેલ દયાબેન આજ માં ખોડિયાલ મને વધાવે. મોરબીથી આવેલ મહેશભાઈ 501 રૂપિયા દઈને માં ખોડિયાલ મને વધાવે. એ ખમકારી 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 ખોડલુમાં ખમકારી. એ મને માટે લધરો બહુ વાલો ખોડલુમાં ખમકારી. એ મને તાતણીઓ ધરો બહુ વાલો ખોડલુમાં ખમકારી. એવા રાજકોટ થી પ્રતાલેલ પ્રભાબેન 501 રૂપિયા દઈને માં ખોડિયાલ મને વધાવે. એ તમે ભેડીઓ બોડીને આવ્યા ખોડલમાં ખમકારી. અને આ માતાજીના જે ભુવા માતાજીના ખમકારી કરે છે માં ખોડિયાર રમવા આવ્યા છે. અને માં ખોડિયારના દર્શનની જે લાઈવ પ્રોગ્રામની જેને કેસેટ જોતી હોય, અત્યારે જે પ્રોગ્રામ ચાલુ છે એની કેસેટ સામે મળે છે. જે કોઈને લેવી હોય તો ત્યાંથી કેસેટ લેવા માતાજીના જે હાજર હાજર દર્શન છે ધરાના અને ભુવા માતાજીના ધોણે છે એની દર્શનની કેસેટ જોતી હોય સામે મળવા વિનંતી. આ મારી માટેલ મારી રાજરાજેશ્વરી ખોડિયાલ. હા મુકેશભાઈ રાજકોટ વાળાને મોજ આવી ગઈ. આજ માં ખોડિયાલ મને વધાવે. એ હાથઈ બેનું તમે આવ્યા. એ તમે ખાતઈ બેનું તમે આવ્યા. એ મારી ખોડલ રમવાને આવ્યા. એ મૂર્ખ સોમનમાં મલકે ને થાયરું મારી માટેલ મારી ખોડિયાલ નું થા. જીવરાજભાઈ મુંબઈ થી આવેલ 201 રૂપિયા દઈને માં ખોડિયાલ મને વધાવે. એ મૂર્ખ સોમનમાં મલકે ને થાયરું મારા ધણી નું થા.
જામનગર થી આવેલ આઈસી સોનલ તરફથી 751 રૂપિયા દઈ અને માં માટેલ મારી ખોડિયાલ મને વધાવે અને કિરીટભાઈ અને વિનોદભાઈ લુણાવાડા 151 રૂપિયા દઈને માને વધાવે એવા નડિયાદ થી આવેલ આજ માં ખોડિયાલ મને વધાવે હા મારી માટેલ મારી માં ખોડિયાલ હા હલદરવા વાળા એ પટેલ ને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને માં ખોડિયાલ મને વધાવે એક બીજા ભાઈ ને મોજ આવી ગઈ આજ માં ખોડિયાલ મને વધાવે એવા ચેતનભાઈ ને અશ્વિનભાઈ આજ માં ખોડિયાલ મને વધાવે ખમકારી માટેલ વાડી કરદરા વાડી તાતણિયા વાડી એ ભલવાડા ને ભાલે બેઠી ખમકારી મારી ખોડલ માં મારી ખમકારી મારી ખોડલ માં હાથે બેનડીયો તમે હામડીયો આઠમો તમારો મે રખિયો વીરલો હતો પણ જ્યાં માટેલમાં માં ખોડિયાલ બેઠા છે ને એ બેટા એકવાર મારી પારે આવે તો જો અને સાક્ષાત જો માટેલમાં બેઠી હોય એકવાર અંદરથી હાથ કરજે અને જો કદાચ મારા મંદિરે પગ મૂક અને મારા દીકરા જો દીકરી થઈ જો હામી આવું તેથી તો માંજા ખોડિયાલ આવી દીધા
મેં હમણાં થોડીક વાર પહેલા કીધું ને કે આજ કુળદેવી વગર કોઈના જગતમાં કોઈનો ઉદ્ધાર નથી હો. અહીંયા માટેલવાળી માં ખોડિયાલ બેઠી હોય, તમારી પાસે લાખો રૂપિયા હોય, બંગલા હોય, ગાડી હોય, પણ આજ મિત્રો તમને કોઈને ખબર નહીં હોય. તમે આજ બે પાંદડે હોય, લાખો રૂપિયા હોય, બંગલા હોય, તમારી પાસે ગાડી હોય, આ તમારી માથે તમારી કુળદેવીને તો કૃપા હોય હે, પણ આ તમને ખબર નહીં ગાડીઓ, બંગલા અને રૂપિયા ઈ કોનો પ્રતાપ હે? આજ કુળદેવીની તો આપણી માથે મેર હોય. માં શું કે બેટા મહેનત કરજે, એમનો કોઈને નથી જડતું હો મિત્રો. પરિશ્રમ કરવું પડે, મહેનત કરવી પડે, માં એમ કહે. પણ આ તમારી પાસે લાખો રૂપિયા હોય, ગાડી હોય, બંગલા હોય, પણ આજ માં કહેતી હોય ને આ તમારી પાસે લાખો રૂપિયા હોય, બંગલા હોય, ગાડીઓ હોય હે, ઈ સાચો પ્રતાપ કેનો? અરે કુળદેવીની તો તમારી માથે કૃપા હોય, પણ સાચો પ્રતાપ તમારા મા બાપનો હે. આપણા હિન્દુના શાસ્ત્રની માલિકો પેલું પાનું ઉચકાવ તો પેલો શબ્દમાં માનો આવે હો હે, અને મુસલમાનના કુરાનની માલિકો પેલો શબ્દ આવે ને તો પેલો શબ્દ માનો આવે હે. લાખો રૂપિયા હોય અને ઈ દીકરાને 9 મહિના માના પેટની માલિકો, માએ તેને ઓદરની માલિકો 9 મહિના રાખ્યો હોય, અને ઈ દીકરો જ્યારે મોટો થાય, અને ઈ દીકરો મોટો થાય જ્યારે હાથ પકડી બાવડું પકડી વૃદ્ધાશ્રમની માલિકો માને મેકી આવે હે, ઈ બાવડું પકડી વૃદ્ધાશ્રમની માલિકો માને મેકી આવે, તો ઈ વૃદ્ધાશ્રમની માલિકો બેઠેલી માં છે ને એના દીકરાને કદુવા નો દેવો હે. વૃદ્ધાશ્રમની માલિકો બેઠેલી માં એમ કે તો ગમે એમ તો મારો ગાંડો ખેલો દીકરો છે ને હે, કાલ સવારે બુદ્ધિ આવશે. પણ ઈને ઈ દીકરો દવાખાનાની માલિકો જ્યારે મરણ પથારીએ પડ્યો ને જીવને ને જમને વાદ થયો હોય, અને વા વૃદ્ધાશ્રમની માલિકો માને ખબર પડે પોતાની પેટની છણનારી, ઈ માને ખબર પડે અરે મારો દીકરો મરણ પથારીએ પડ્યો છે, જીવને ને જમને વાદ થયો છે, અને ઈ માં જનેતા જેથી માં ખોડિયાલ પાસે ખોરો પાથરીને થા નાખે ને, માં આજ મારો દીકરો મરણ પથારીએ દવાખાનાની માલિકો પડ્યો છે, અને આ જો મારા દીકરાને તું મરતામાંથી બેઠો ન કરતો તો તું માટેલવાળી ખોડિયાલ નહીં માં. એમાં ખોડલ રમવાને આવ્યા, આ મારી કુવાવાળી ખોડિયાલ માની મોજા. રમતા વાલા લાગો રે, એ માડી રમતા વાલા લાગો. એ અમારા પઠિયાર પરિવારની મોજા, અમારા મહેન્દ્ર ભુવાની મોજા, એ અમારા માધુ બાબાના પરિવારની મોજા. રસિકભાઈ પટિયાર હા
માટે એ મને માટેલ ની માયા લાગી રે એ મને માટેલ ની માયા લાગી એ ખાતે બેનું માતાજી હમટીયો એક સમયમાં જ્યારે કોઠારીયા મંડળ જ્યારે રાજકોટનું આખું મંડળ જ્યારે લાપસી કરવા માની પારે આવતા ને હે ત્યારે પાકો રોડ નહોતો હે કાચી કેડી હતી અને આ તો ધર્મશાળાના રૂમની વ્યવસ્થા હવે થઈ ગઈ બાકી એ સમયમાં માતાજીનું નાનું મંદિર હતું હે અને ઈ માતાજી નવખંડ ધરતીની માલિકો જ્યારે ડંકો માર્યો રાજીવ ગાંધી ખુદ પોતે જો હેલિકોપ્ટર લઈને માતાના દર્શન કરવા આવ્યા હતા ને હે અને માતાજીનો હાજરા હજુર પરચો છે અને એનો પરિવાર અહીંયા મોજૂદ છે રાજકોટની માલિકોથી અમારા અણદુ બાબુ વાઘેલા પોપટપરાની માલિકોથી દર્શન કરવા આવતા ને એ સમયની માલિકો રિક્ષા લઈ ત્યારે જો ધરાના ઈ પાણીનો મહિમા કેવો મોટો છે ઈ માતાજીના દર્શન કરી અને એક લોટો એમ કે પાણીના ધરામાંથી પાણી ભરી અને રિક્ષાની પેટ્રોલની ટાંકી ખોલી અને જાય માં ખોડિયાનું નામ લઈને પાણીનો લોટો ઊંધો વારે અને માં ખોડિયાલ માના નામ પરથી કે ખોડિયાલ માં આ તારું નામ લઈને પાણીનો લોટો નાખું છું અને માં આ જો ખરેખર જો મારી માટેલ મારી ખોડિયાલ હોય જો મને રાજકોટ નો પગાર દીધો તો હું મારી ખોડિયાલ નહીં માં અને મિત્રો ત્યારે એ સમયની માલિકો એમાં માતાજીના ભક્તો હતા અને એમાં માતાજીના ભુવા હતા અને અત્યારના સમય માલિકો તમારી આપણી ભક્તિ એવી કાંઈ નથી લાખો પેટની માલિકો અનેક જાતનું પાપ લઈને બેઠા હોય ને હે લાખો એમ કહેવાય ઈ પેટની માલિકો પાપ લઈને બેઠા હોય અરે ગમે માણા કદાચ બે પાંદડા હોય ને આપણે નું સારું રોય રાજી થતા ન હોય ને હે પણ માં કહેતી હોય બેટા કોકના દુઃખમાં ભાગ લેજે જા કદાચ એકવાર યાદ કરજો અટકેલા કામને ઉકેલી નો દઉં ને તો હું માટેલ મારી આઈ ખોડિયા નહીં હો અને ત્યારે ઈ સમયમાં માતાજી એવા માતાજીના ભક્તો થતા ભુવા થતા ને મન મીઠા હતા હો એનું મન સાચું હતું અને ત્યારે ઈ સમયની માલિકો જ્યારે કાચો રોડ હતો ને અહીંયા માં મંદિરે બેઠા ને વા એમ કે ભુવાના પાદરની માલિકોથી દીકરો માતાજીને હાથ કરે માં તારી પારે આવ્યો છો મારે ખુલી ગયો છો અને ત્યારે એવા પરચા છે પૂછો મારા માટેલ મારા બાપુને હે રાતના 2-2:30 વાગી ગયા હોય માટેલો રસ્તો જડતો ન હોય અને ખોડિયાલ મને હાથ કરે હાથમાં લાકડીનો ટેકો લઈ અને 80 વર્ષની ડોકીનું રૂપ લઈ અને તેથી માટેલો રસ્તો બતાવવા મારી ખોડિયાલ આવે બા ઈ સમયની માલિકો ની વખતની માલિકો ત્યારે માં હાથમાં લાકડીનો ટેકો લઈ અને 80-85 વર્ષની માતાજી ડોસીનું રૂપ લઈને માં ખોડિયાલ કે બેટા રસ્તા માટે આયલો જા હે આ રસ્તા માટે આયલો જા બેટા જો માટેલનું મંદિર આવી જાય ને પણ અને ત્યારે ઈ સમયની માલિકો માતાજીના ભક્તો થતાની ભક્તિ એવી હતી હો હે ઈ સમયની માલિકો માતાજીના ભુવાની ભક્તિ એવી હતી બાના નામ માટે તલ્લીન થઈ જાય છાતી માટે નવરાત્રી આવે ભુવો માતાજીના ઝવેરા વાવે ડાબરાની પથારી કરે મીઠાની પથારી કરે હે ઈ સતયુગમાં માતાજીના ભુવા એવા થતા હો અને ત્યારે આ તો હવે માતાજીના મઠ થઈ ગયા બાકી ઈ સમયમાં માતાજીના મઠ નહોતા માતાજીના કરંડી હતા હો હે ત્યારે એ ભુવો માતાજીની ભક્તિ કરે ત્યારે કરંડિયા માંથી માં ખોડિયાલ બોલે બેટા હું તારી કુળની દેવ હું તારી ખોડિયાલ અરે તું મારો ભુવો છો ને જા બેટા
આ જો ગામમાંથી તારી નનામી નીકળે હે અને તું મારો ભૂવો છો, અરે ગામમાંથી તારી નનામી નીકળે, જો તારી નનામીને કાંઈથી દેવા ન આવું તો માટેલ મારી ખોડિયા નહીં બા. ધરાના પાણીડા મીઠા એ બોલા ધરાના પાણીડા મીઠા એ બોલા ધરાના પાણી મીઠા પણ માં ખોડિયા લાયા બેઠા હોય આખું રાજકોટનું મંડળ અને જે માતાજીના માય ભક્તો આવ્યા છે હે પણ માં ખોડિયા લાયા રમવા આવ્યા ને માતાજીને હાથે બેનુને બોલાવે. માં ખોડિયા લાયા હાથે બેનું રમવા આવે પણ કેવા, આખું મિત્ર મંડળ માતાજીને રમવા બોલાવે પણ કેવા. શું કહે એ આજના ઉતારા ખોડલ આયા કરો આજના ભોજનિયા ખોડલ આયા કરો. ઉતારા દેહું માડી તમને ઓરડા આજના ઉતારા ખોડલ આયા કરો. ભોજન દેવું માડી તમને લાભસી આજના ભોજનિયા ખોડલ આયા કરો. મારા ટીનાભાઈ હા મારો રવિભાઈ ટોડિયા હા મારા ધના કાકા ટોડિયાની મોજ અને જે કોઈના લાઈવ પ્રોગ્રામની કેસેટ જોતી હોય અને ઘર બેઠા માતાજીના દર્શન નિહાળવા હોય સામેની સાઈડમાં જે દરવાજા પાસે કાઉન્ટર રાખેલ છે, જે કોઈને લાઈવ સીડી કેસેટ જોતી હોય ત્યાં પ્રાપ્ત કરવા વિનંતી. જે માતાજીના ભુવા ધૂણે છે અને આ માતાજીનો લાઈવ પ્રોગ્રામ તમે જોવો છો એની કેસેટ જોતી હોય તો સામે કાઉન્ટરેથી મેળવવા વિનંતી. રૂખડિયા મારી માં ગેલી માની મોજા
મહારાજના ઉતારા ખોડલ આયા કરો. પણ મિત્રો આ ત્રીજી જે તમે જગ્યામાં તો બેઠા છો ને એ જગ્યાનું માધ્યમ કેવું છે કે કદાચ માના દર્શન તો નહીં પણ ગાડીમાંથી ઉતરી કદાચ પગ મૂકો જો તમારા પગની માલિકો એ કદાચ ધૂળનો રજ ચોટી જાય ને હે અને માં ખોડિયાલ કે અરે બેટા દુનિયાના પડમાં રહેતો જો નખની માલિકો રોગ રહેવા દો તો માટે વારી ખોડિયાલ નહીં બા. આ મારો રસિકભાઈ પટિયાર હા મારા સ્વર્ગવાસી મારા મોજની મોજ હા. એ પોઈઠો ને મારા વીર ખેત લાયા બાપિયારોમાં અને બુમાડે થઈ જાય આબા બેઠો. એ તને વધામણા આવે મારી કોયલા ડુંગરવારી માં હરસિદ્ધ તને માતાજી દેવના દેવના. એ માતાજી બેઠા તા દરિયાના કાંઠે અને બેઠા તા માતાજી રત્નાગર સાગર ને રોકીને. એ એકદી માતાજી કોયલા ડુંગરે એકદી માતાજી તમે કોયલ માં ઘરસીથી બન્યા તા. એ માતાજી કોયલ બની હતી એ કોયલ બની હતી માતાજી ઓલા કોયલા તો ડુંગરે. એ વાલો લાગ્યો તો માતાજી તને કોયલો ડુંગર. એ હા મારી કોયલા ગઢવારી માં હરસિદ્ધિ હા. એ પછી બોલાવો એ બોલાવો એમાં ડોગલી મને બોલાવો બોલાવો. મારી વાલા લાગ્યા એમાં ડોગલી તને વાલા લાગ્યા. એ વાંકાનેર ના જુગ જાડવામાં ડોગલી તને વાલા લાગ્યા. દિનેશભાઈ ફુવાજીને મોજ આવી ગઈ ઈસનપુર 511 રૂપિયા દઈ અને માં ખોડિયાલ મને બતાવે. એ ગાંડી વગે ગોધમે મારી ઘેલી વગે ભાડલે વાલા લાયા.
આઈસની ખોડિયાર સેવા સમિતિ અમદાવાદ ખોખરા લાલભાઈ ભુવાને મોજ આવી ગઈ 2100 રૂપિયા દઈ અને આજ માં ખોડિયાર મને વધાવે હા લાલભાઈ ભુવાની મોજ હા એ ગાંડી વગે ગોધમે મારી ઘેલી વગે ભાડલે અને ગાંડી ગાંડી મને કરો માં ગાંડા નથી મારા નામ અને આ પ્રોગ્રામની લાઈવ પ્રોગ્રામની કેસેટ રૂબરૂ જેને ઘર બેઠા માતાજીના દર્શન નિહાળો અને જે કોઈને કેસેટ જોતી હોય તો લાઈવ પ્રોગ્રામની કેસેટ ચાલુ છે જે કોઈને જોતી હોય માતાજીના જે પગથિયા છે એની બાજુમાં કેસેટ મળે છે જે કોઈને પ્રાપ્ત કરવી હોય તો વિનંતી એ મારી ગાંડી ગતરાડ તારી લીલા રે અબા એ આવા રઢિયાણા એ આવા રઢિયાણા ને ઘણા રમતી હતી પાડલાના ચોકમાં ગરજતી હતી એ હાક મારી ને ગોથમો ગરજતો તો એ હાક મારી ને દેવને ડરાવતો તો એ 52 વીરમાં મારો હનુમાનજી મહારાજ મોટો કેવા એ 52 વીરમાં મારા હનુમાનજી મહારાજ મોટા કેવા એ રામના એ રખવાડા એ મારી અંજનીના જાયા મારા હનુમાન કેવા પણ એકવાર હનુમાનજી મહારાજના નામની 1 મિનિટની ધૂન ગાવી છે બે તદર કરી અને એના નામની તાલી પાડજો હે અને જો હનુમાનજી મહારાજ તમને નામને બેને ખમ્મા નો કેન તો ઈ અંજનીનો જાયો નહીં બાપ બે તદર કરી અને એના નામની તાલી પડવી જોઈએ એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ એ હનુમાન તમારી જય જય હો એ બંડીવાલા તમારી જય જય હો એ ગુરુદેવ તમારી જય જય હો એ બાબા બજરંગ તમારી જય જય હો બાબા રામ સીતારામ સીતારામ જય સીતારામ એ બંડીવાલા તમારી જય જય હો એ हमारा अंजनी ना जाया हमारा हनुमान जी महाराज।